આજરોજ અંબાજી ગબ્બર ખાતે રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા વિભાકરભાઈ અંતાણી તેમજ હાટકેશ અંબિકા મહિલા મંડળના પ્રમુખ જયશ્રીબેન હાથી તથા રાજ્યપાલ મુખ્યમંત્રી એવોર્ડ વિજેતા વારિસ પટણી દ્વારા પૂજારીનું કચ્છી પાઘડી પહેરાવી સન્માન કરી અને 41 કિલો ઘી જ્યોત સે જ્યોત જલે માટે અર્પણ કરવામાં આવ્યું હતું। જ્યારે કૃતિબેન શરદભાઈ છાયા અંજારવાડા, અસિત અંતાણી, રૂપેશભાઈ વસાવાડા સહિતના દ્વારા સક્રાદય સ્તુતિ તેમજ મહિમન સ્ત્રોત તેમજ હિરલબેન ધ્રુવ ધોળકિયા દ્વારા ગરબાની રમઝટ બોલાવી હતી। આ પ્રસંગે લુના આશીષભાઈ વૈદ, તૃપ્તિબેન અક્ષયભાઈ અંતાણી, શ્રદ્ધાબેન તુષારભાઈ ધોળકિયા બહોળી સંખ્યામાં માઈ ભક્તો જોડાયા હતા તેવું હાટકેશ સેવા મંડળની યાદીમાં જણાવ્યું હતું। મારું નામ વિભાકરભાઈ અંતાણી, હું ભુજ હાટકેશ સેવા મંડળનો સ્થાપક પ્રમુખ છું અને કચ્છમાં છેલ્લા 50 વર્ષથી દેવભાષા સંસ્કૃતના સંચાલન તરીકે કામ કરું છું। આજે અમે જ્યારે કચ્છ ભુજથી રાજકોટ, વડોદરા, ભાવનગર, જામનગર વગેરેથી અમારા નાગર પરિવાર અને મને આનંદ એટલે થાય છે કે આ વખતે સૌપ્રથમ નાગર બ્રાહ્મણના 36 જેટલા ભાઈ બહેનો આ રાત્રિ પૂજામાં જોડાયા છે, એનો મને વિશેષ આનંદ છે। અને અમારે આ નાગર નાતી માટે માતાજીના ગર્ભગૃહ સુધી અમને રાત્રિ પૂજા મળે છે, એનાથી વિશેષ કયો આનંદ હોય। અને અમે તો ગામડામાં રહેલા છે, રાત્રિ પૂજા શું એ પણ ખબર નથી, પણ અમે 2017થી આજે 2026 સુધી અમે નિયમિત આવ્યા છીએ। અને આ રાત્રિ પૂજા હમણાં કેતનભાઈ પંડિતના મારફતના પ્રસંગમાં ઉપસ્થિત રહ્યા છીએ, એટલે અમે રાત્રિ પૂજાનો લાભ સાથે પાવડી પૂજા ગબ્બર ઉપર ઘી અર્પણ કરશું ને ત્યાં કને સમૂહમાં સક્રાદય પઠન પણ કરશું, એટલે અમને ખૂબ આનંદ છે। આવું કાયમી જળવાઈ રહે અને હું વહીવટી તંત્ર અને બીજા જે બધા એમાં મદદો કરી છે એનો હું અંતઃકરણપૂર્વક આભાર માનું છું। વિશેષ હું શું બોલું, મારી કાને એક પણ આજે શબ્દ નથી। નમસ્તે, હું કૃતિ છાયા અમદાવાદથી વિભાકરભાઈની ટીમ સાથે અંબાજી રાત્રિ પૂજામાં જોડાઈ છું। ખરેખર રાષ્ટ્ર અને સમાજનું હોવું અને ટકવું તેની સંસ્કૃતિની જાળવણી ઉપર આધારિત છે। અંબાજી રાત્રિ પૂજા આમાંનો જ એક ઘટક છે। આપણે જ્યારે ભક્તિ કરીએ છીએ ત્યારે એનો કોઈ સમય નથી હોતો। આપણે જ્યારે આપણી બધી જ ફરજો પૂરી દિવસભર કરીએ છીએ અને તે પછી માની પૂજા કરીએ છીએ, એ પરંપરા જાળવવામાં વિભાકરભાઈની ટીમ જે કામ કરી રહી છે તેને ખરેખર ધન્યવાદ છે। આ કામમાં ભવિષ્યમાં પણ જે કોઈ પણ મદદ અને નાના એવા યોગદાનની પણ જરૂર હોય તો અમે તમારી સાથે છીએ વિભાકરભાઈ। નાગર જ્ઞાતિ પોતાની ઓળખ જાળવે અને પોતાની ઓળખથી, પોતાના વર્તનથી એક ઉદાહરણ પૂરું પાડે, કારણ કે ઉદાહરણ પૂરું પાડવા માટે કોઈ આંદોલનની જરૂર નથી હોતી। આપણી ક્રિયાઓ, આપણા કર્મો જ આપણું ઉદાહરણ હોય છે। આપણે અંબાજી રાત્રિ પૂજાની પરંપરા આગળ વધારીએ છીએ, આનંદની વાત છે। આપ સૌને આ હંમેશાની ક્રિયા માટે આમંત્રણ આપું છું અને એમાં જોડાવાનું એજન્ટ કરું છું। આભાર।